સામાન્ય રીતે અનામતનું ભૂત કોંગ્રેસને બીજા પ્રાદેશિક પક્ષો ધરાવતા હોય છે. શાસક પક્ષ તો મુખ્યત્વે હિન્દુત્વના એજન્ડા ઉપર જ કામ કરતો હોય છે. શાસક પક્ષમાંથી તો ભાગ્યે જ કોઈ ધારાસભ્ય કે સાંસદ અનામત જેવા મુદ્દાઓ પર ફોડ પાડીને બોલતો હોય છે. પરંતુ હવે આ પ્રવાહ પલટાયો હોય તેમ લાગે છે. ભાજપના દસાડાના ધારાસભ્ય પી.કે. પરમારે રીતસર જણાવ્યું છે કે 27% અનામતનો મોટો હિસ્સો કેટલીક સમૃદ્ધ જ્ઞાતિઓના લોકો લઈ જાય છે અને આપણા લોકો વંચિત રહી જાય છે. ભાજપના ધારાસભ્ય સામાન્ય રીતે વાત કરે ત્યારે હિન્દુત્વની વાત કરતા હોય છે, રાષ્ટ્રહિતની વાત કરતા હોય છે, વડાપ્રધાન મોદીએ અપનાવેલી વિવિધ નીતિઓની વાત કરતા હોય છે, વિકાસની વાત કરતા હોય છે, તેમના કાર્યકાળમાં થયેલા વિકાસને ગણાવતા હોય છે, પણ તેઓ અનામત પર બોલતા નથી. અનામત અંગે રાષ્ટ્રીય પક્ષ તરીકે ભાજપની લાઈન એવી છે કે આ એક રીતે હિન્દુ સમાજમાં ભાગલા પડવા માટેનું કાવતરું છે. તેઓનો દાવો છે કે ભારતીય લશ્કર અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો બંનેમાં અનામત નથી અને બંને તેમના કામકાજમાં સૌથી શ્રેષ્ઠ સંસ્થા છે. આ જ પુરવાર કરે છે કે અનામતના મુદ્દાને તેની સમસ્યા છે તેના કરતાં વધારે મોટી બતાવવામાં આવી રહી છે. ભાજપ આમ પણ મંડળ પંચના રાજકારણની સામે કમંડળ ઉતારીને સફળતા મેળવી ચૂક્યું છે અને આ સંજોગોમાં અનામતની વાતને તે પારોઠના પગલા સમાન જીવી ગણે છે અને તેથી જ પક્ષનો કોર્પોરેટર, વિધાનસભ્ય કે સાંસદ અથવા હોદ્દેદાર અનામત અંગે મગનું નામ મરી પાડતો નથી. જ્યારે પણ અનામતની વાત આવે ત્યારે તેણે હિન્દુ સમાજના વિભાજનનું કાવતરું ગણાવીને ઉડાવી દે છે. આ સંજોગોમાં ભાજપનો જ ધારાસભ્ય હવે ત્યારે અનામતની વાત કરે ત્યારે ફક્ત દસાડા જ નહીં, ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી આંચકો અનુભવાય તે સ્વાભાવિક છે. હવે કોઈને પણ થાય કે શાસક પક્ષનો ધારાસભ્ય આ બોલ્યો શું? તે શાસક પક્ષની કોઈ નવી વ્યૂહરચના છે? રાજકારણમાં જાત જાતના પ્રયોગો કરનારા ભાજપ માટે ગુજરાત રાજકીય લેબોરેટરી છે અને તેમાં પણ સફળ થયેલો હિન્દુત્વનો પ્રયોગ આખા દેશમાં પણ સફળ થયો છે. તેથી ભાજપના જ ધારાસભ્યએ કરેલું વિધાન શું પક્ષે જ કોઈ નવી જ વ્યૂહરચના દર્શાવી હોવાનો સંકેત આપે છે? આગામી વિધાનસભા ચૂંટણીને તો 2 વર્ષ કરતાં પણ વધારે સમયની વાર છે. તે પહેલા શાસક પક્ષ કોઈ રાજકીય પ્રયોગ કરી લેવા માંગે છે તેવી સંભાવના પણ રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં આ વખતે જાતિગત મતગણતરી થવાની છે. કેન્દ્ર સરકારે પણ તેના માટે મંજૂરી આપી છે અને તેથી પહેલા રાજ્ય સ્તરે અને પછી રાષ્ટ્રીય સ્તરે વિપક્ષના જાતિગત વસ્તી ગણતરીના મુદ્દાની હવા કાઢી નાખવા માટે શાસક પક્ષે અત્યારથી જ કમર કસવા માંડી છે, જેથી આગામી ચૂંટણીઓમાં તેનો રાજકીય લાભ મેળવી શકાય. બાકી ભાજપના કોઈ ધારાસભ્યનું આ પ્રકારનું નિવેદન પણ ભાગ્યે જ આવે છે તેમ રાજકીય સમીક્ષકોનું માનવું છે. હવે આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરી થવાની છે. આ વસ્તી ગણતરી પૂરી થાય ત્યારે એસસી, એસટી, ઓબીસીને તેમની વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની માંગ આમ પણ ઉઠવાની છે. કદાચ બને કે આ વસ્તી ગણતરીના આંકડાના આધારે અનામતમાં ધરમૂળથી ફેરફાર પણ કરવો પડે તેવી પણ સંભાવના છે અને ધ્યાનમાં રાખીને વિપક્ષ આ મુદ્દાઓ પર હાવી થાય તેના પહેલા શાસક પક્ષે અત્યારથી જ તેના માટે તૈયારી કરવા માંડી છે. સંભવતઃ તેની શરૂઆત શાસક પક્ષે ગુજરાતથી જ કરવા માંડી હોય તેવી પ્રબળ સંભાવના રાજકીય નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે. હવે જો દસાડાના ધારાસભ્યનું આ નિવેદન પક્ષની લાઈન મુજબનું જ હશે તો આગામી દિવસમાં તેમની સામે કોઈ પણ કાર્યવાહી નહીં થાય. તેની સાથે તે પણ સ્વીકારી લેવાનું રહેશે કે ભાજપ 2027ની વિધાનસભા ચૂંટણી માટે કોઈ નવી જ વ્યૂહરચના સાથે કામ કરી રહ્યું છે તથા જાતિગત વસ્તી ગણતરીને લઈને તેણે 2029ની લોકસભા ચૂંટણી માટે કમર પણ કસી લીધી છે. તે કદાચ કહી શકશે કે કોંગ્રેસ અનામત કરતી રહી પરંતુ સૌથી વધુ અનામતનો લાભ આપ્યો હોય તો તે ભાજપે આપ્યો છે. તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં મરાઠા અનામત આંદોલનના આગેવાન મનોજ જરાંગેની મરાઠા અનામતની માંગનો ભાજપ સરકારે સ્વીકાર કર્યો. તેને સંભવતઃ આ જ દિશામાં માંડવામાં આવેલા પગલાં કહી શકાય. ભાજપના ધારાસભ્યની અનામતની વાતથી વિપક્ષ કોંગ્રેસ પણ આ મુદ્દે ગેલમાં આવી ગયું છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે પહેલી વખત શાસક પક્ષનો ધારાસભ્ય આ રીતે ખુલીને બોલ્યો છે. કોંગ્રેસે તો તેને આ પ્રકારની હિંમત બદલ અભિનંદન પણ આપ્યા હતા. તેની સાથે ચેતવણી પણ આપી હતી કે આગામી દિવસોમાં કદાચ તેમણે આના પરિણામો ભોગવવા પણ પડી શકે છે. જરૂર પડે તો કોંગ્રેસમાં આવી જવા માટે પણ આમંત્રણ આપી દીધું હતું. કોંગ્રેસનો દાવો છે કે ભાજપના ધારાસભ્યએ આ પ્રકારની વાત કરીને રાહુલ ગાંધીની જાતિગત વસ્તી ગણતરીના અભિયાનને સમર્થન જ આપ્યું છે.